આજે મને લિફ્ટ મળી ગઈ છે, મળો અમારા ડ્રાઈવર સાહેબને. અને થયું છે એવું કે મને આજે સવારથી માથું દુખે છે, કારણ કે ચા મોડી પીવાની હતી. અને ગાડીમાં સાહેબે પાછું ગીતે એવું જ ચાલુ કર્યું કે 5 વાગે ને માથું મારું દુખે. પણ મારું માથું તો અત્યારમાં દુખવા માંડ્યું છે. અને ગીતમાં જે માથું દુખવાનું કારણ છે ને એ કંઈક બીજું જ છે, પણ મારું માથું દુખવાનું કારણ તો ચા છે. એટલે આજે માથું દુખે છે, ચા પીવાય ગઈ છે, 2-3 ટકા બી પી લીધી, પણ આજે ચા મોડી પીવા મળી. અને એ કોના કારણે મોડી પીવા મળી ને એ કહી દઉં. જો આ બેઠા ઈ મોડા ઉઠે એટલે મારે મોડી ચા પીવાની થઈ, અને મોડું ચા પીવાનું એટલે માથું ચડ્યું છે. અને બીજું માથું ચડવાનું કારણ ઈ જ છે કે 11 થી 5 ની સ્કૂલ ભરવી પડી હતી. એટલે કાલે 5 વાગે માથું ન દુખ્યું, પણ કાલે જે 5 વાગ્યા હતા ને એના કારણે અત્યાર માથું દુખવાનું ચાલુ થયું છે. હવે જોઈએ છે કે આ માથું છે એ કેટલા વાગ્યા સુધીમાં મટી જાય છે. અને બીજા નંબરમાં જે લોકોને મોર્નિંગ સ્કૂલ હોય એને પછી 11 થી 5 જવા મળ્યું હોય. અને કાલે તો મેં બાલવાટિકા અને પહેલા ધોરણના 55 થી 60 છોકરાઓને સંભાળવાની જવાબદારી હાથમાં લીધી હતી. પણ એ એટલે જ લીધી હતી કે ઝડપથી 11 થી 5 નો ટાઈમ વયો જાય, કારણ કે નાના છોકરા વારે કેવી રીતે ટાઈમ વયો જાય ની ખબર જ રહેતી નથી. એટલે મેં કાલે ચાય કરીની જવાબદારી લીધી. બધાને એમ થતું હોય કે આને એમ કે સહેલું પડશે નાના છોકરા, પણ એવું નથી. એની હારે સતત આખો દિવસ કામગીરી કરવામાં 5 ક્યારે વાગી જાત ને એ ખબર ન પડે. એટલે જ મેં સવારમાં એ જ જવાબદારી મારી પાસે લીધી. અને બીજું એના લીધે તો માથું નથી જ ચડ્યું, પણ મેં કીધું એમ કે 5 વાગ્યાનો ટાઈમ તો થાકી ગઈ હતી. કાલ તો પહેલો દિવસ એવો હતો કે મારે બપોરની સ્કૂલ હતી, એટલે હું થાકી ગઈ હતી બહુ જ. અને કાલે સાંજે ચા ન પીધી ને એની અસર આજે થઈ છે. એટલે ગીત સાંભળીને મને એ જ કહેવાનું મન થઈ ગયું, સાહેબ એક તો ઓલરેડી માથું દુખે છે, એમાં પાછા તમે મને માથું દુખે વાળું ગીત સંભળાવો, એટલે નો દુખતું હોય એને દુખવા માંડે પાછું. પણ ગુજરાતી ગીત છે ને એની એક અલગ જ મજા છે. હું પેલા કોઈ દિવસ ગુજરાતી ગીત છે ને સાંભળતી જ નહોતી, પણ હવેના ગીતે સરસ સરસ આવતા હોય છે ઘણાય. એટલે ગુજરાતી ગીત સાંભળવાની મજાય આવતી હોય છે. અને અમુક ગીત ખાસ તો કોમેડી, મને તો ગુજરાતી ગીતમાં વધારે મજા એ જ આવે કે એમાં કોમેડી નીકળતું હોય કાંઈક ને કાંઈક. એટલે આ મસ્ત એક ગીત છે. એનો અર્થ એવો નથી કે ભાઈ જે પિતા હોય એને જ મજા આવે આ ગીતમાં, આપણે સાંભળીએ તોય આપણને ગીત મજા આવે એવી છે. એટલે આમ જ ગુજરાતી ગીત અત્યારમાં સાંભળવા મળ્યા છે. અને જઈએ છીએ સ્કૂલે. સાહેબ કંઈ કહેવા માંગો છો? કાંઈ નહીં સાહેબ, કાંઈ કહેવા માંગતા જ ન હોય, તમારે મારું જ સાંભળવાનું રહેશે. ક્યાંક મેં છે ને એવું સાંભળ્યું હતું કે આપણે ગુજરાતી ગીત વગાડીએ ને એટલે પહેલા તો નાના છોકરાઓને તો ગમે જ નહીં. અને ઘણાયનું એવું વિચારવાનું થતું હોય કે આ જે અત્યારના ગુજરાતી ગીત આપણે સાંભળતા હોય ને, તેમ કે ઓલા રિક્ષાવાળા ને ખટારાવાળાની કે બસુવાળાને સાંભળતા હોય ને એવા ગીત શું ચાલુ કર્યા એમ. પણ મારું કહેવાનું એમ થાય છે કે આપણે ગુજરાતી છીએ અને આપણી માતૃભાષા ગુજરાતી છે, તો આપણી માતૃભાષાના ગીત આપણે નહીં સાંભળીએ તો કોણ કાંઈ ઓલા મરાઠીના અંગ્રેજવાળાને એ બધા સાંભળશે. એટલે જે લોકોની મેન્ટાલિટી એવી છે કે ગુજરાતી ગીત સાંભળીએ એ રિક્ષાવાળાની ને એની ચોઈસ કહેવાય, તો એ વસ્તુ ખોટી છે. આપણી ભાષાના ગીત આપણે જ સાંભળવાના હોય. અને એમાં મેં કીધું એમ કે એના શબ્દો ઘણાય, હા અમુક ગીત ઓલા હોય છે આમ આડા નવડા, પણ એમાં મેં ન કીધું કે ગુજરાતી ગીતમાં મને તો એટલે જ સાંભળવા ગમતા હોય કે એમાં કંઈક કોમેડી ઘણી વાર નીકળી જતું હોય. અને બીજા ઘણા ગુજરાતી ગીત બહુ સરસ હોય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય એવા ગીત હોય છે. એટલે આવું કંઈ કોઈ મેન્ટાલિટી એવી ન રખાય કે ભાઈ ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો હોય આવા ગુજરાતી ગીત રિક્ષાવાળા સાંભળે એવા આપણે. એવું કોને કીધું કે રિક્ષાવાળાએ જ ગુજરાતી સાંભળવાના, બીજા કોઈ નહીં સાંભળવાના? એટલે એ વસ્તુ ખોટી છે. ક્યારેક ગુજરાતી ગીત સાંભળજો, તમને મજા આવશે અને કદાચ તમારી વિચારસરણી ફરશે ખરા. મેં તો હમણાં ગુજરાતી વાળી જ કરી છે. તમે લોકો જે ગુજરાતી ગીત ન સાંભળતા હોય ને ક્યારેક ટ્રાય કરજો. અને ઘણા ગીત સરસ આવે છે. આવી રીતે ગુજરાતી ભાષાને, ગુજરાતી ગીતને, હું તો કહું ગુજરાતી પિક્ચરને પણ આપણે જોવાનું રાખીએ કે જેથી કરીને આપણા ગુજરાતનું નામ છે એ થોડુંક આગળ વધે.